જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કોડીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સહયોગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવ 2025 નિમિત્તે આયોજન કરવામાં આવ્યું. બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં એટેક, મોદી સાહેબની મીટિંગ, એટેક કરવાનો પ્લાન, વાઘા બોર્ડર બંધ, પાકિસ્તાનમાં એટેક, પહેલગામમાં એટેક અને શહીદ થયેલા ફૌજી ભાઈઓ તેમજ ગ્રામજનો, બહારથી આવેલા મહેમાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ઓપરેશન સિંદૂર મિશન ચાલુ હતું. મિશન પૂરું કરવામાં આવ્યું ત્યારે સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યા હતા. બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે કોડીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્યો દ્વારા ગામના લોકો અને બહારથી આવેલા લોકોને પહેલગામમાં એટેકથી લઈને ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને સિંદૂર મિશન પૂરું થયું તે સમગ્ર ચિત્ર દ્વારા સમજાવીને બતાવવામાં આવ્યું. જય દ્વારકાધીશ. આજે જન્માષ્ટમી નિયમે જ્યાં ભવ્ય ભવ્ય એકદંત અને કોડીસેના ગ્રુપ અને બાબરકોટ ગામ સમજ દર વર્ષે જેમ આ વર્ષે પણ જબરદસ્ત ઓપરેશન સિંધુનો કાર્યક્રમ જબરદસ્ત ગોઠવ્યો છે. અને સાથોસાથ જન્માષ્ટમીનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો, મંડળો, બહેનો, વડીલો, માતાઓ ઉજવે છે. એમ કાર્ય ઠાકોરને વિનંતી છે કે આવું આવું કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.